નમસ્કાર, મારું નામ સન્મા નવરા ભીખાભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે ધર્મ. તો પહેલા આપણને એ પ્રશ્ન થાય કે ધર્મ એટલે શું? તો ધર્મ એટલે જે જેનાથી અલગ ના કરી શકાય માટે ધર્મ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ પદાર્થ અવસ્થા. પદાર્થ અવસ્થામાં હોવું એટલે હોવાથી અલગ ના કરી શકાય માટે હોવું એ પદાર્થ અવસ્થાનો ધર્મ છે. પછી આવ્યું પ્રાણ અવસ્થા. પ્રાણ અવસ્થાથી વૃદ્ધિથી અલગ ના કરી શકાય માટે વૃદ્ધિ એ પ્રાણ અવસ્થાનો ધર્મ છે. પછી આવી જીવ અવસ્થા. જીવવાની આશાથી અલગ ના કરી શકાય માટે જીવવું એ જીવ અવસ્થાનો ધર્મ છે. પછી આવી જ્ઞાન અવસ્થા. સુખપૂર્વક જીવવાની આશાથી અલગ ના કરી શકાય માટે જીવવું એ જ્ઞાન અવસ્થાનો ધર્મ છે. પણ દરેક માણસનો ધર્મ છે સુખપૂર્વક જીવવાની આશાથી, અને આપણે સુખપૂર્વક જીવવાની આશાથી માનવને અલગ ના કરી શકીએ. નમસ્કાર, મારું નામ અર્સુલા સર જગદીશભાઈ છે. આજનો મારો ટોપિક છે જરૂરિયાત, જીવનની જરૂરિયાત અને શરીરની જરૂરિયાત. શરીરની જરૂરિયાતમાં કપડાં, રમકડાં એવી બધી વસ્તુઓ આવે છે, અને જીવનની જરૂરિયાતમાં ભાવ, સ્નેહ, પ્રેમ એવું બધું આવે છે. જ્યારે શરીરની જરૂરિયાતથી આપણને સુખ આપણને વધારે સમય સુધી નથી મળતું, પણ જ્યારે જીવનની જરૂરિયાતથી આપણને નિરંતર સુખ મળે છે. આમાંથી મને આ શીખ મળે છે કે જે જીવનની જરૂરિયાતથી આપણને નિરંતર સુખ મળે છે, અને શરીરની જરૂરિયાતથી આપણને થોડું ઓછું સુખ મળે છે. નમસ્કાર, મારું નામ પારોડ સાક્ષી ભાવેશકુમાર છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે સન્માન આપણે કોને કરીએ છીએ? તો આપણે સન્માન જે સમજુ વ્યક્તિ હશે તેને કરીએ છીએ, અને જે આપણને મદદ કરે છે તેને કરીએ છીએ. જેવી રીતે જે આપણને મદદ કરે, જેવી રીતે કે કેતીબેનજી મને મદદ કરે તો હું એમને સન્માન આપું છું. જેવી રીતે કે શિક્ષકજીએ કોઈ છોકરાને જવાબદારી આપી છે તો આપણે એમ સમજી લઈએ છીએ કે શિક્ષકજી તો એમનું સન્માન કરે છે, પણ શિક્ષકજી સન્માન નથી કરતા, પણ તેમની જવાબદારી આપી છે. આપણે સન્માન કોનું કરીએ છીએ? તો આપણે સન્માન જે સમજુ વ્યક્તિનું સન્માન કરીએ છીએ, અને જે આપણી મદદ કરે તેમનું પણ સન્માન કરીએ છીએ આપણે. મારું નામ ચૌધરી દિવ્યા હરેશભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે અણુ પરમાણુ વિશે બોલીશ. અણુ પરમાણુ એ 118 પરમાણુ છે. અણુ પરમાણુથી આપણે જે પણ વસ્તુ બનેલી છે એ બધી અણુ પરમાણુથી બનેલી છે. ઉદાહરણ તરીકે કે આપણે ચણાનો લોટ જે આપણને દેખાય છે તેનો મતલબ કે તેના ઉપર કિરણો પડે છે, અને એ કિરણો આપણી આંખમાં જાય છે એટલે તે આપણને દેખાય છે. અને જો તેને આપણે ફૂંક મારીને વેરવિખેર કરી નાખીએ તો તે આપણને નથી દેખાતું. એનો મતલબ કે તે નથી, તે છે પણ આપણી આંખની ક્ષમતા નહીં છે કે તે જોઈ શકે. જો તેને જોવું હોય તો બિલોડી કાચ જોવું પડે. જો બિલોડી કાચથી પણ ના દેખાય તો માઇક્રોસ્કોપથી જોવું પડે. માઇક્રોસ્કોપથી ના દેખાય તો તેને ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપમાં જોવું પડે. જો ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપમાં ના દેખાય તો એનો મતલબ કે તે અણુ અને પરમાણુ છે. અણુ પરમાણુ 118 છે, અને તેમાંથી 118 પરમાણુ બન્યા. તેના પછી ગઠનપૂર્ણ પ્રક્રિયા થઈ. એ ગઠનપૂર્ણ પ્રક્રિયા થવાથી એક બીજો નવો 119મો પરમાણુ બન્યો, જેનું નામ છે જીવન પરમાણુ. જીવન પરમાણુ જે આપણા શરીરને ચલાવે તો આપણે તેને સુખપૂર્વક જીવવાની આશા ગણે, અને જો તે જીવ અવસ્થાને ચલાવે તો તેને જીવવાની આશા કહેવાય. તે તેનો ધર્મ છે. જળ પરમાણુના નામ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેંગેનીઝ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. મનુષ્ય એ શરીર પ્લસ જીવનનો બનેલો છે. શરીર એટલે જળ
પરમાણુ અને જીવન એ જીવન પરમાણુ. નમસ્કાર, મારું નામ ચૌધરી માનસી મહેશભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારો આજનો ટોપિક છે પ્રભાવિત થવું. प्रभावित हम दूसरे से होते हैं, प्रेरित हम स्वयं से होते हैं. એટલે પ્રભાવિત થવું એટલે ઉદાહરણ તરીકે સાક્ષીબેનજી નવો કંપાસ લાવ્યા છે તો એમને જોઈને આયુષીબેનજી લાવશે અને તેમને જોઈને અનુષ્કાબેનજી લાવશે. તેને કહીએ છીએ આપણે પ્રભાવિત થવું. એટલે કે એવું કહેવામાં આવે છે પ્રેરિત હમ સ્વયં છે એટલે આપણી જેટલી જરૂરિયાત હોય એટલું જ લેવાનું. પ્રભાવિત થવું આપણું એટલું બધું મજબૂત નથી, આપણે બીજાથી પ્રભાવિત થવું નહીં. નમસ્કાર, મારું નામ ચૌધરી ભરતભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. પદાર્થ અવસ્થા એટલે હોવું, પ્રાણ અવસ્થા એટલે વૃદ્ધિ, જીવ અવસ્થા એટલે જીવવાની આશા અને જ્ઞાન અવસ્થા એટલે સુખપૂર્વક જીવવાની આશા. પદાર્થ અવસ્થા એટલે હોવું એટલે પછી પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. પ્રાણ અવસ્થામાં જે પણ મૃત્યુ પામી અને જે પણ હોય તે પછી પદાર્થ અવસ્થામાં જાય છે અને જીવ અવસ્થામાં પ્રાણી મૃત્યુ પામે તો તેને માટી બની અને પદાર્થ અવસ્થામાં જાય છે અને જ્ઞાન અવસ્થામાં એવું જ હોય છે. પછી અણુ અને પરમાણુ. અણુ અને પરમાણુ એટલે આપણે ચણાનો લોટ હાથમાં લઈને ફૂંક મારીએ તો તે હવામાં અલગ થઈ જાય છે અને તે આપણને દેખાતા નથી. તે એ લોટના એક કણ ઉપર એક જ કિરણ પડે છે, તેથી એક કિરણ આપણી આંખ જોઈ શકતી નથી. એ ચણાનો લોટ દેખાતો નથી એટલે એનો મતલબ એમ નથી કે તે નથી, પણ તે હોય છે પણ તે આપણને દેખાતો નથી. એવી જ રીતે બધી વસ્તુ અણુ અને પરમાણુથી બને છે અને 118 પરમાણુ હોય છે. નમસ્કાર, મારું નામ પ્રજાપતિ કેતવી હિતેશ કુમાર છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે ફરિયાદ. આપણે રમતા હોય ત્યારે આપણને કોઈ મિત્ર ધક્કો મારે છે તો તરત જ આપણે દોડીને શિક્ષકજી પાસે જઈએ છીએ અને કહીએ છીએ કે શિક્ષકજી મને આને ધક્કો માર્યો. તો શિક્ષકજી એમ વિચારતા હોય કે આજે તો હું બાળકોને આવું ભણાવીશ અને સમજાવીશ. તો શિક્ષકજી જ્યારે ક્લાસરૂમમાં આવે છે ત્યારે આપણે ફરિયાદ કરી હોય તો શિક્ષકજીના મનમાં એમ થાય છે કે બાળકો તો મને ફરિયાદ જ કરે જાય છે અને પછી તે જેવું તેવું ભણાવીને જતા રહે ત્યારે આપણને કંઈ સમજ ના પડે અને જ્યારે પરીક્ષા આવે ત્યારે આપણને પેપરમાં ખબર ના પડે તો આપણે લખી ના શકીએ. અને જેવી જ રીતે ઘરે જઈએ તો મમ્મી પપ્પા આપણા માટે એટલું વિચારી રહ્યા હોય કે મારો છોકરી અથવા છોકરો આવશે તો એને રમડવા લઈ જઈ, ખાવાનું આપીશ, એને સારું લેસન કરાવીશ, સારું ભણાવીશ, એ બધું કરાવીશ. તો જઈને તરત જ આપણે મમ્મીને કે પપ્પાને કહીએ કે મમ્મી અથવા પપ્પા મને તો આજે આને ધક્કો માર્યો તો મમ્મી એમ વિચારતી હોય કે હું આને આવું કરીશ, પણ મમ્મીના મનમાં એમ થાય કે મને તો આ ફરિયાદ જ કરે જાય છે. તો પછી આપણને ફરિયાદ કરીએ તો આપણને તો કશું નથી થતું, પણ મમ્મી પપ્પાને દુઃખ થાય છે કે હું તો સારું વિચારું છું અને છોકરો કે છોકરી સ્કૂલમાંથી આવે છે ત્યારે તે ફરિયાદ જ કરવા લાગી જાય છે. તો આપણને શિક્ષકજી અથવા મમ્મી પપ્પાને ફરિયાદ ના કરવી જોઈએ. હવે તમે જ વિચારો કે ફરિયાદમાં હો ત્યારે આનંદ અથવા સંતોષમાં હોય છો અને તમે ફરિયાદ વિના હો ત્યારે આનંદ અથવા સંતોષમાં હોય છો. નમસ્તે, મારું નામ અરોડિયા ફૈઝાન ઝીરલભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે મારો ટોપિક છે જવાબદારી. જેવી રીતે કે શિક્ષકજી જવાબદારી આપે તો આપણા મનમાં એમ હોય કે શિક્ષકજી તેને સન્માન આપે છે અને શિક્ષકજી તેને જવાબદારી આપતા હોય છે, પણ આપણા મનમાં એમ હોય છે કે શિક્ષકજી તેને જવાબદારી આપે છે. નમસ્કાર, મારું નામ હસન છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે અણુ પરમાણુ. પદાર્થ અવસ્થા, હોવું, પ્રાણ અવસ્થા, વૃદ્ધિ, જીવ અવસ્થા, જીવવાની આશા, જ્ઞાન અવસ્થા, સુખપૂર્વક જીવવાની આશા. પદાર્થ અવસ્થાનું હોવું એટલે કે એનો ધર્મ છે હોવું, એટલે કે એમ નથી કે હોવું એ છે જ. અને પ્રાણ અવસ્થામાં વૃદ્ધિ અને જીવ અવસ્થામાં
જીવવાની આશા, જેમ કે જે ગાય હોય તેને ખાલી જીવવાની આશા હોય, જેમ કે આપણે તેને છૂટી મેકી દઈએ છીએ, તે તેના જાતે ઘાસ ચારો ખાય અને તે જો જગ્યા મળે તે સૂઈ જાય છે. તેને સુખપૂર્વક જીવવાની આશા નહીં હોતી. જેમ કે મને કોઈ પ્રેમ કરે એને એમ કોઈ જોતું નહીં, પણ માનવ જ્યારે હોય ત્યારે એને એમ હોય છે કે મારે સુખપૂર્વક જીવવાની આશા હોય છે. અને માનવ એમ વિચારતો હોય છે કે મારે પ્રેમ ભાવ સ્નેહ આવું જોવું હોય છે.